નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણને અમુક વસ્તુઓ કેમ ગમે છે અને અમુક કેમ બિલકુલ નથી ગમતી? વેલ, આ પસંદ અને નાપસંદ પાછળ એક બહુ જ શક્તિશાળી મનોવૈજ્ઞાનિક બળ કામ કરે છે, જેને આપણે કહીએ છીએ મનોવલણ. તો ચાલો આજે આપણે આ અદૃશ્ય શક્તિને સમજીએ અને જાણીએ કે તે આપણા નિર્ણયો અને આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે. આ સ્લાઇડ પરના સવાલો જુઓ. કરેલાનું શાક કે પછી મિત્રો સાથે હરવા ફરવાનું? જેવું આ સવાલ સાંભળ્યો તરત જ મનમાં એક જવાબ આવ્યો હશે, કાં તો હા અથવા ના, ખરું ને? બસ આ જે ત્વરિત પસંદ કે નાપસંદ છે ને, એ જ છે આપણા મનોવલણનો પાયો. આપણી અંદર રહેલી આ જ ભાવના આપણા દરેક વર્તનને દિશા આપે છે. ઓકે, તો આજની આપણી ચર્ચા આ 4 મુખ્ય મુદ્દાઓ પર રહેશે. આપણે શરૂઆત કરીશું મનોવલણ શું છે એ સમજવાથી. પછી જોઈશું કે એ કેવી રીતે બને છે અને છેલ્લે એની એક ખતરનાક અને નકારાત્મક બાજુ એટલે કે પૂર્વગ્રહ પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા પડાવથી. કોઈ પણ વિષયમાં ઊંડા ઉતરતા પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે તે ખરેખર છે શું. તો મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આ મનોવલણ એટલે શું? અહીંયા જુઓ, મગજમાં એક વિચારનો જન્મ થાય છે અને પછી તે એક ચોક્કસ દિશામાં જાય છે. આ જ તો મનોવલણનું કામ છે. એ કોઈ આકસ્મિક લાગણી નથી, પણ આપણા અનુભવોમાંથી જન્મેલો એક સુવ્યવસ્થિત વિચાર છે, જે આપણા વર્તનને એક ચોક્કસ માર્ગ પર દોરી જાય છે. હવે આ વ્યાખ્યાનને જરા ધ્યાનથી જોઈએ. એમાં 3 બહુ જ મહત્વના શબ્દો છુપાયેલા છે. પહેલો શબ્દ છે સંપાદિત. એનો સીધો મતલબ એ છે કે આપણે મનોવલણ સાથે જન્મતા નથી, આપણે તેને શીખીએ છીએ. બીજો શબ્દ છે આવેગયુક્ત. એટલે કે આ કોઈ સૂકો વિચાર નથી, એની સાથે આપણી લાગણીઓ જોડાયેલી હોય છે. અને ત્રીજો પૂર્વવૃત્તિ. મતલબ કે એક પ્રકારની માનસિક તૈયારી, જે આપણને કોઈ ચોક્કસ રીતે જ વર્તન કરવા માટે અંદરથી તૈયાર કરી દે છે. ઓલપોર્ટ આને તત્પરતાની સ્થિતિ કહે છે. એને આમ સમજો, જેમ કોઈ દોડવીર રેસ શરૂ થતાં પહેલાં સ્ટાર્ટિંગ લાઇન પર એકદમ તૈયાર હોય છે ને, એમ આપણું મન પણ કોઈ પરિસ્થિતિનો સામનો કરવા માટે પહેલેથી જ તૈયાર હોય છે. બસ આ માનસિક તૈયારી જ આપણું મનોવલણ છે. અને આ વ્યાખ્યા સૌથી સરળ અને મહત્વની વાત કહી જાય છે કે આપણું મન જાણે એક ત્રાજવા જેવું છે. એ દરેક વસ્તુને હકારાત્મક કે નકારાત્મક એટલે કે ગમતું કે અણગમતું આમ 2 પલ્લામાં તોડે છે. મનોવલણનું આ જે પ્લસ માઇનસ પાસું છે ને, એ જ એના મૂળમાં છે. સારું, આપણે વ્યાખ્યાઓ તો જોઈ લીધી, પણ મનોવલણનું અંદરનું માળખું કેવું હોય છે? ચાલો હવે એના સ્વરૂપને સમજીએ, જેથી આપણને ખબર પડે કે તે કેવી રીતે કામ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.